સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વોર્ડ નંબર 7 કતરગામ વેડના મધ્યસ્થ કાર્યાલય પર હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. હર્ષ સંઘવીની વિપક્ષના નેતાઓને મોટી ચેતવણી આપી. વહેલી સવારે જાગે એટલે 5, 25 કે 50 લોકોની નેતાગીરી હર્ષ સંઘવીને સવારથી નામ ન લે તો તેમની નેતાગીરી જ ના પૂરી થાય તેમ તેમણે જણાવ્યું હતું. હર્ષ સંઘવીની વિપક્ષના નેતાઓને મોટી ચેતવણી. વહેલી સવારે જાગે એટલે 5, 25 કે 50 લોકોની નેતાગીરી હર્ષ સંઘવીની સવારથી નામ ન લે તો તેમની નેતાગીરી જ ના પૂરી થાય. પણ મેં પણ નક્કી કરી લીધું છે કે એકને એક સીધા કરીને જ રહીશ અને લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો છે. હવે બીજાનો વારો લાગશે પણ લાગશે ન જરૂર. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. 45 વર્ષના ઉપરના લોકોએ કોંગ્રેસનું થોડું ઘણું શાસન જોયું હશે. 55 વર્ષથી મોટી ઉંમરના લોકોએ તો કોંગ્રેસનું દુશાસન થયું જોયું હશે. પણ ઉંમર અને મારી પછી જન્મેલા લોકોએ ભાગ્યશાળી છે જેમણે મોદી સાહેબનું રાજ જોયું છે. સુરત, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં લુખ્ખા અને ટપોરીઓના નામથી ઓળખાતું હતું. આજે કોઈ ટપોરી હિંમત કરે કે 4 મહિના સુધી ચાલી ન શકે તેવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ. ગુજરાતમાં ફોર્મ પરત ખેંચવાની લઈ હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે જ 200 સીટો ઉપર જીત થઈ ગઈ છે. જેણે ભર્યા પ્રચારમાં નીકળ્યા અને લોકોનો આવકાર ન મળ્યો. ગામડાઓમાં નો એન્ટ્રી થઈ એટલે બીજા 520 ખરી પડ્યા અને ગઈકાલે સાંજ સુધીમાં ભાજપની 720 સીટ ઉપર વિજય હાંસલ થઈ ગયો. મારે તમને કહેવાની કોઈ જરૂર નથી. એક સમય એવો હતો આપણો આજ સુરત, આજ અમદાવાદ, આજ વડોદરા, આજ સૌરાષ્ટ્ર લુખ્ખા અને ટપોરીઓના નામથી ઓળખાતું હતું. આજે સુરત શહેરમાં કોઈ ટપોરી હિંમત કરે 4 મહિના સુધી ચાલી ના શકે ને એવી પરિસ્થિતિ ઊભી કરીએ છે. અને એના દ્રશ્ય તમે સૌએ જોયેલા છે કે નથી જોયા? જોયા છે કે નથી જોયા? તો એને મજબૂતાઈથી એ કામને આગળ વધારવા માટે આપણે સૌ કેવું છે કે લાગણીશીલ લોકો છે. જરાક કોઈ કઈ બી સમજાઈ લે, જરાક કોઈ નાની મોટી વાતો સમજાઈ લઈએ એટલે આપણે ભોલમાનશાહીની અંદર ક્યાંક ને ક્યાંક વાતોમાં આવી જઈએ. આ 5 વર્ષ સુધી આ જ વોર્ડની અંદર નાની ભૂલના કારણે 2 લોકોને સહન કરવા પડ્યા છે કે નથી કરવા પડ્યા? પણ આ વખતે તો ગુજરાતમાં બધાએ ભેગા થઈને એવો હિસાબ કર્યો છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે તમારા સૌ લોકોની 200 સીટો પર જીત થઈ ગઈ. અને જેને જેને ભર્યા, પ્રચારમાં નીકળ્યા, લોકોનો આવકાર ના મળ્યો, અનેક ગામડાઓની અંદર નો એન્ટ્રી થઈ તો બીજા 520 ખર્યા. કાલ સાંજ સુધી ભારતીય જનતા પાર્ટીની 720 સીટો પર વિજય થઈ છે. આ વિજય ભારતીય જનતા પાર્ટીની નથી, આ વિજય ગુજરાતના પ્રત્યેક નાગરિકોની છે. કદાચ રાજનીતિમાં ટીકા ટિપ્પણીઓ થતી હશે અને હું તો એનો સૌથી મોટો સાક્ષી છું. કારણ કે વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષ સંઘવીને સવારથી 100 વાર નામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય. પણ મેં નક્કી કરેલું કે એક એકને સીધા કરીને રહીશ. લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે બધાનો. કોંગ્રેસને તો ના જાણે કોઈ બી રાજ્યની અંદર ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતના નાગરિકો માટે બેફામ લવારા કરવા, બેફામ બદનામી કરવી, આ જાણે કે કોંગ્રેસની સ્ટાઇલ થઈ ગઈ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ બીજા રાજ્યની ચૂંટણી પ્રચારમાં મને એમ ના ખબર પડે કે એને ગુજરાતની યાદ કેમ આવી જાય. દર વખતે તમે જોજો, દર વર્ષે 2-4 કોંગ્રેસીઓ, પછી અરવિંદ કેજરીવાલ, આ બધા જ લોકો કોઈ બીજા રાજ્યોની ચૂંટણી આવે એટલે ગુજરાતના લોકો એમને મૂર્ખ દેખાતા હોય છે. જેવું પછી આપણા ત્યાં ચૂંટણી આવે તેવું બીજા રાજ્યના લોકો એમને મૂર્ખ દેખાવા માંડે
આ વખતે આ ખડગેજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એમને જવાબ આપવો જોઈએ કે આ સ્ટેટમેન્ટ એમને રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ જાણી જોઈને લખી શકે? હાર એ ભાલી ગયેલા. અને આપણે અહીંયા બેઠેલા તમામ લોકો સાક્ષી હશે કે દર વખતે ચૂંટણીના રિઝલ્ટના આગળના દિવસે આ જ કોંગ્રેસિયાઓ અને આ જ આપિયાઓ કયા રોતડા રડવાનું ચાલુ કરે ભાઈ? જરાક જોરથી. હવે આ જ કોંગ્રેસીઓ આ વખતે ઉમેદવાર નથી મળતા તોય રોતડા રડવાનું ચાલુ કરી નાખ્યું. અરે ભાઈ, એના કરતા કર્મ સારા કરો તો ઓટોમેટિક મળશે. લોકોનું કામ કરે, લોકોની વચ્ચે રહે, ગુજરાતના હિતમાં વાત કરે તો ઉમેદવાર મળે કે ગુજરાતને દરરોજ ગાલો બોલે તો ઉમેદવાર મળે? મને એમ કહો. એવી ભયંકર પરિસ્થિતિ આખા ગુજરાતમાં થઈ છે. આજે વહેલી સવારથી હું દાહોદ, પંચમહાલ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.